તો આપણા પાડોશી છે ને ભેંસ આવી ગઈ છે ગરમીમાં જે ફરી નથી એટલી જ વાર છે ફરી જાય હમણાં જો કે ભાઈ બાંધવાવાળા જ ઉતામરા થઈ ગયા છે ગાંઠ કેમ મારી જો શિંગડા માથે જ ગાઢી છે એ કઈ રીતે મારે છે ને હું વિચાર પડી ગયો મેં કઈ બાંધી કેમ હે ટૂંપો ખાહે બે પછી થોડીક શું છે શિંગડામાં ઓલા નીચે છે ફરી નથી હમણાં ફરી જાય ફૂલ તાકમાં છે ને એટલે તો આપણે છે ને આવી હતી બે ત્યાં 8 મહિનાનું ગાભ નાખી દીધું હતું આપણા પાડોશી વાડીવાળાની છે બાકી સિંગ કેમ છે જોઈ લો ખાલી ને સાંજે ફરી ગઈ છે સાતક મહિને લગભગ ગાભ નાખી દીધો હતો ખબર હતી નહીં રામપરો હતું બાકી આજે ગાયને છોડવાનો ટાઈમ થઈ ગયો ભેહું છૂટી ચરે છે ઘડી છોડી પછી ગાયને આપણે હવાજની જ ભેગો કર્યો છે ધીરે ધીરે ચડાવી મેં કીધું એવા ચાતા શીખી જાય નકર વાંડિયા ભરાઈ જાય પછી ગાય ગા હા અત્યારે બધી બેહું નાખી લીધી પાડો કહ્યું ને આપણે ભીલીને ગોતે છે પણ ભીલી જડે એમ છે નહીં હા સમજો જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને આપણે બેહું છે ને ઊંધી ઊંધી બહુ ભાગે છે અત્યારે એને હાકી છે એટલે ભેગા કરીને પછી જવા દે ને આપણે આને છે ને જવું છે ઘરે આપણે કઈ ઘડીક ચક્કર માર ભાઈ નાટક એવા કરે છે ચક્કર મારવા આવું નથી હાલે મોટા એની વાહે છે ને ઓલો આપણો મૂંઝ્યો છે ને પેલી ફેરા લઈ આવ્યા છે કરે ને આવતો નથી માં દીકરો જાય છે ભેગા ને બીજી દીકરી આ બાજુ છે ને એક આગળ વહી ગઈ બે ઘરે છે મારે હવે છે ને દોરી કાઢવી છે આપણે મૂંઝો કાલે લઈ આવ્યો ને તો કાલે આવતો નહોતો ભાઈ ખાંડની થેલી લેતો ગયો મેં હેવાનું થઈ જાય હવે દોરી કાઢી લેવું ને નકર ભાઈને તોડીને નાખી દે ક્યાંક એટલે બેઠો પાછી વાર અને ઘરે આવી જવું છે કેમ કે આપણે કાયમી સાંજના વિડીયોમાં જોતા હોય એટલે તમે ઘરે હોય પણ ઘરે નથી કાયમી સવારે જયા કરે જ આવે છે તો અત્યારે છે ને બધી ચરે આ બધાને જવા નાટક કરે છે મૂંઝવણ જમનાને જાહેર ક્યાંય નહીં આ એક ભાગ છે ઘરે ઓલાને તો હેવાણ રાખવો કરવો હોય આપણે ઘરેથી ભેગો હા ભાઈ ઘરથી બહાર કોઈ દી નીકળ્યો નથી પહેલી ફેર આવ્યો છે એટલે થોડુંક એને ઓલું લાગે કેમ કે હજી 9.5 મહિનાનો થયો આપણે આ ગાય ફરી હતી બીજે દી એનો જન્મ છે કેમ કે સાંજે બે આવ્યો તો બાવડો ઉખાડી નાખી દીધો છે રાતાકી બાંધ્યો હતો પણ રાતાકી રિયો નહીં બાજુમાં ક્યારે ઉખાડી નાખ્યો હા એ વાળા વાછડાને દેખી ગયો જો એની હાઈટ જોઈ લ્યો કેમ છે પણ ત્રાહો રાખવો પડે નહીં પણ પાડો ત્રાહો ઊભો છે એ તો હવે ઘડીક આમણી રખડશે પછી આમને રખડીને અમે નદીમાં ઉતારી દેવું કાન ચડાવ અને આપણે કાન ચડાવવાનું કેમ તો કાન ચડાવે જ નહીં જ્યારે વિડીયો બંધ હોય ત્યારે કાન ચડાવે એટલો રૂપારો લાગે હા મૂંઝો એમ કે ઓલી રાત દીએ ઘરે જવા આને જવું ઘરે તો આપણી બેહું છે ને જો જતી આપણે બધી ઘૂમરો મારે ને હવે સીધી છે ને નદીમાં ઉતરવા માંડી
કેમ કે એને ખબર પડી ગઈ કે આપણે જવાનું છે નદીમાં જ. હવે આ બધી ઊભી છે ને ખાણ આટું આવી છે, કેમ કે આપણે છે ને કાંઈ થેલી લઈ આવતા બા, હમણાં ના લઈ આવ્યા આજે. કાલે દીધું હતું આને ખાણ. આપણે જમના તો ઘરે વહી ગઈ, હું જો રહી ગયો ભેગો અહીંયા જ છે, જાય નહીં હવે એ તો. આજે આપણે ભૂતળાની મોટી દીકરી પેલી એ 2 રાત કરી ગઈ છે, અને હવે આપણે છે ને પાડો બદલાવાનો જ છે, પણ નસલ આવી ગોતવાની છે. જો આ શિંગડામાં કોબલો આવો શિંગડે નીકળીને ખડેલો હોય, કોઈ અગર હોય તો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો, રામ વાનરિયા વિલોગ એ આઈડી ઉપર આપણે મેસેજ કરજો કે પાડાના દીકરીઓને બધાના શિંગડા જો આવા થવા જોઈએ. આના કેમ છે ભલે એવડી, કેમ કે આના દીકરો અને બાપે પણ એમ જોરદાર શિંગમાં છે, માં નથી શિંગડામાં, આવી માં નથી. માં એની જે ફારકા શિંગડામાં જો સામે આવે છે આપણી મોટા શિંગડાવાળી, તો એના જેવી છે. તો અત્યારે બધી જો ધીરે ધીરે હાકે, અને આ વચમાં જો ભેં ઊભી છે ને આપણી આ બાજુની, એ ભેં છે વ્યાવાની, એની પાડી આ રહી ખેટડી. અત્યારે ઘડીક હાંકી નાખશું, કેમ કે હાંકવાની વધારે જરૂર ન પડે. હાંકશો ને એટલે શું છે કે બધી ભાગવાનું કરે, એની રીતે જાય ને તો પાણી ચારશે. તો અત્યારે છે ને આપણી બધી હું ઘરેથી આવી ગઈ હતી ને એટલે પછી ચક્રું મારે ને હવે નદીમાં રાખી લીધું. સવારના પોરમાં ને અહીંયા કલાક આપણે કાઢવી જ પડે. એનું કારણ એક જ છે કે હું ભૂકો નાખી દીધો ઘરે વધારે હતા એટલે બધી ભાગી જાય. કેમ કે 10:30 થયા છે, 11:30 આપણે અહીંયા હાંકવી છે, એટલે 12 વાગ્યા ને એટલે ખાય ને 12:30 બાંધાઈ જાય પાછી. અત્યારે જો પાકડા બધા હમણાં રખડે છે, ને બાકીની ગાયો આ બાજુ ભેહું બધી છે અમે. અત્યારે ઘડીકામાં રખડાવીશ, પછી આ બાજુ આ બધીને કંઈ ચરવું નથી, કેમ કે પાવરા ખાઈ લીધા, ભૂકો ખાઈ લીધો, પાણી પી લીધું, ફૂલ થઈ ગઈ. એટલે હવે આ ચરશે ને આ ચરશે નહીં એટલે ઘરે ભાગશે. ઘરે ભાગે એટલે તમને ખબર છે ભૂકા હાટું તો ભૂકા ખાવા હાટું જ ઊભી છે. ને બધી ભૂકો ખાઈને જો કે સવારે આવી છે, આ પાકડા નહોતો ખાધો એ ચરવા માંડ્યા, એને કંઈ યાદ નથી. આપણે હવા જવું બોય હવે મજા. અત્યારે બધા આને ઘડીક વાર રખડવા દેવું, અહીંયા જ ટાઈમપાસ કરશું આપણે, તો પછી ઘડીક વાર જારી જાય, નકર પછી આગળ હાંકશું. કેમ કે આડી રહેવું પડે બધીને અહીંયા, નકર ભાગદોડ જ કરશે આ. અત્યારે ઘડીક વાર રખડી લે ને પછી વાંધો ના આવે. અને સાંજે ભેં આવી હતી પણ ફરી ગઈ હતી. આપણે અહીંયા આરામથી બેહવાનું છે, બીજું કાંઈ કામ છે નહીં. એટલે ઘડીક વાર બેહું જાગતા હતા, અત્યારે વિડીયો એડિટ કરતા હતા. તો આપણે અત્યારે કાંઈ કામ હોય નહીં એટલે વિડીયો એડિટ કરવાનો તમારે ઠેકાણું હોય જ નહીં, કેમ કે જેમ તેમ કરીને વિડીયો એડિટ કરવાનું હોય, જલ્દીમાં જેમ બને એમ. અમુક ટાણે તો એવું થાય કે વિડીયો બનાવવાનું સવારે ચાલુ કર્યો હોય, એક કટકો અહીંયા બની જાય, ફોન આવે એટલે તરત ઘરે ભાગી જવાનું, કે ઠેકાણું હોય નહીં. એટલે ઘરે ભાગી ગયા કાલે જલ્દી. અને આ ભેહુંને બધીને આપણે કે ચરવું ન હોય ને એટલે બધા ઊભા રહી જાય. અત્યારે છે ને આ જાડી થઈ પડી છે, હા કુવાડીઓ. અત્યારે હું ભૂકાની લાલચ બધી ઊભી રહી ગઈ, ચરવું છે નહીં. અને આપણે સીધી ઘરે લઈ જાવી નથી અત્યારે લઈ જાવ ને તો હમણાં એમ ભૂકો ખાઈ લે. ભૂકો ખાઈ લે એટલે પછી 2 દી શું સાંજે આપણે કાલે તો આપણે સવારે નાખવું જ ગયો હોય ભૂકો, ખપારી મારીને કાઢવું પડશે. ને બાકી કેવો લાગે વિડીયો કોમેન્ટ કરજો. ને ઘણા બધા જોવે છે, સપોર્ટ નથી કરતા, કેમકે 0 લાઈક ઉપર જ બધા હોય વધારે. તો લાઈક કોમેન્ટ કરતા જાઓ, ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. 1K સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો. જય માતાજી, જય શ્રી રામ બધાને.